जय श्री कृष्ण मित्रों। આજે આપણે સાંભળીશું ગીતા એટલે શું, ગીતાને શા માટે વિશ્વગ્રંથ તરીકે માનવામાં આવે છે। તો આ મારી માહિતી તમને પસંદ આવે તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। વિડીયોને અંત સુધી સાંભળજો। મિત્રો, આજથી લગભગ 5000 વર્ષો પૂર્વે માગસર સુદ એકાદશીના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહ્યો હતો, જે ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી જ તે દિવસ ભારતના જવલતરંગ સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણ પાનું બની રહ્યું। કેવળ ભારતમાં જ નહીં, કિંતુ વકલ વિશ્વના સુગ્રજનો ભાવપૂર્વક અંતઃકરણથી ગીતા જયંતીનો ઉત્સવ દર વર્ષે ઉજવે છે। પરંતુ કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય કે કદાચ સમગ્ર વિશ્વમાં ગીતાની જ આગવી વિશેષતા ગણી શકાય। ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખકમલમાંથી નીકળેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાડમચિત સ્વરૂપ। ભગવાન ગોપાલ કૃષ્ણ પ્રેમ મૂલ્ય ગોકુળમાં સૌંદર્ય મુક્ત કર્યા તે યોગેશ્વર શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે પ્રેર્યો અને ત્યારથી જ આજ સુધી અનેક ભક્ત, કર્મયોગી, ઋષિ, સંત, સમાજસેવક કે ચિંતક, પછી કોઈ પણ દેશ અથવા કાળનો હોય કે ધર્મનો હોય કે જાતિનો હોય, તે સર્વને તેણે મુગ્ન કર્યા છે। કૃષ્ણ શ્રુતિ ભગવાન સ્વયંના મુખમાંથી નીકળેલા આ વાડમયે માનવને જીવન જીવવાની હિંમત આપી છે। માટે જ જીવન એક સંગ્રામ છે અને તેથી જ કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું એક સુયોગ્ય પૃષ્ઠભૂમિનું સર્જન છે। ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતર પ્રયાસ કર્યો છે। મિત્રો, જીવન રડવા માટે નથી, ભાગી જવા માટે નથી, જીવન હસવા માટે છે, રમવા માટે છે, મુસીબતોની સામે હિંમતથી ઝઝૂમવા માટે છે, તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવા માટે છે। તે માનવ માત્રને જીવનમાં પ્રતિ ક્ષણે આવતા નાના મોટા સંગ્રહમાંથી હિંમતથી ઊભા રહેવાની શક્તિ બક્ષે છે। વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી દીધો છે। સર્વશાસ્ત્રમય ગીતામાં સર્વશાસ્ત્રોનો સન્મય જોવા મળે છે। કોઈ પણ વિશિષ્ટ ધર્મસંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યા છે। આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં શ્રી કૃષ્ણની નમ્રતા કેવી અદ્ભુત છે સાહેબ। ભગવાન સ્વમુખે કહે છે કે આમાં મારો કોઈ મૌલિક નથી। ઋષિઓએ જે અનેકવાર અનેક પ્રકારે ગાયું છે તે જ હું ફરીથી કહું છું। ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રીમદ ભાગવત આદ્ય શંકરાચાર્યએ એક શ્રુતમાં ભગવાન શ્રી કૃષ્ણને મેઘ સુંદરમ કહીને બિરદાવ્યા છે। સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું પાણી ભલે એનું પોતાનું ન હોય પણ મીઠાશ એની પોતાની છે સાહેબ। તેવી જ રીતે કદાચ જ્ઞાન કાં તો વિચાર મૌલિક ના હોય તો પણ ગીતાનું જે આગવું માધુર્ય છે એ શ્રી કૃષ્ણનું પોતાનું છે સાહેબ। શ્રી કૃષ્ણના મુખવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકોના જીવનમાં સંગીત નિર્માણ કરે છે। તે નિષ્ણાંત લોકોના પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે તે વાતની માનવ માત્રને પ્રતીત કરાવે છે। મિત્રો, ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે। વાસ્તવિક રીતે જોતા તો એ તત્વજ્ઞાનનો એક અમૂલ્ય ગ્રંથ છે। ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ ઇન્ડિવિઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમિનિટી। છતાંય તમારો ધર્મગ્રંથ કયો એમ કહીને આપણી મસ્કરી ઉડાવતા લોકોને આપણે હિંમતથી કહી શકીએ છીએ કે ગીતા એ અમારું વિશ્વ ધર્મગ્રંથ છે। ગીતા ભગવાને સ્વમુખે ગાય એ જ એનું વૈશિષ્ટ છે। વેદવ્યાસે તો પછી ગીતાનો મહાભારતમાં ગૂંથી લીધી છે। મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો। તમારા સગા સંબંધીઓને પણ મોકલજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।